અમથે અમથું નહીં પણ સચ્ચી મુચ્ચી જાગવાની વાત છે. હા હા, આ ઊંઘતાને જગાડવાની વાત છે. જેઓ રાત્રે ઊંઘે છે અને થોડા દિવસોમાં ઊંઘે છે. હા સાચી વાત છે. ના ના, જેટલા એવા લોકો છે જે ઊંઘતા રહે છે મારા બેટા, એવા લોકોને તો જગાડવા જ જોઈએ. તેથી જ તો દાદાજી ધોળા દિવસે અહીંયા બૂમો પાડતા ફરીએ છે, અમથે અમથા નહીં. જાગતા રહેજો દાદાજી. તમે તો જાણો જ છો આપણા દેશમાં વાહનોનું વેચાણ કેટલું બધું વધી ગયું છે ને તેનાથી રોડ અકસ્માત પણ બહુ વધી ગયા છે. હા દાદાજી, એ ઓછા થાય તેની સમજ આપવા માટે તો આ બધાને જગાડવાના છે. આ તમારો બાપ કદાચ વહેલા જાગી ગયો ને તો આજે આપણી સાથે હોત. હા દાદાજી, તેમને ધૂમ બાઇકનો બહુ શોખ હતો ને તમે તે લઈ આપ્યું. અને પછી તો જાણે પપ્પા હવામાં જ ઉડવા લાગ્યા હતા. આ તેની જિંદગીની લગાવવામાં તેની અકાળે ધૂળ થઈ ગઈ, ધૂળ. દાદા, મને ખબર છે તમે એમને રોજ કહેતા સંભાળીને ચલાવજે, હેલ્મેટ પહેરજે. હા કહેતા ને, બહુ ફાસ્ટ ના જતો, ધ્યાન રાખજે, વધારે રેસ ના લગાવતો. ઓ ભગવાન, મને બધી જ ખબર છે. તે હેલ્મેટનો મોટો ભાન કાઢતો અને આ ધોળા દાડે અમથો હેલ્મેટ પહેર્યા વગર નીકળી જતો હતો. હે ભગવાન. દંડી પથરી ઓરાઈ દીધી છે. બાઈક લઈને લીધો તેને ફરવું તો લાડતા આપણે, પણ થઈ ગયું બધુંય જીરો. ના ના, ભાઈબંધોની વાતે ચકી ને ઉડ્યા. બા, જો પપ્પાએ દિવસે હેલ્મેટ પહેર્યું હોત ને તો પપ્પા આજે આપણી સાથે હોત, ઘરમાં ફોટો બનીને લટકી ના રહેતા હોત. આ એક્સિડન્ટે આપણા બધા સપનાનો મહેલનો ભંગ કરી નાખ્યો છે. ના ના, આ છોરા ચડાવનાર એ ભાઈબંધોનું લખો જાય અને એને તરતી ચડાવીને એને બાઈક ચડાવી અને એનો લખો જાય. મારી દીદી જમવાડી બેરોન થઈ ગઈ, બેરોન. બા, તું ગમે તે કહે પણ વાંક તો આપણો જ ને. ઓ ભાઈ, ગાડી ચૂકી ગયા પછી શું અફસોસ છે? એ આપણો કાયદો છે, એ તો એને આચરે જ ને. बा जो परिवार से करते प्यार वो हेलमेट से कैसे करे इनकार. અરે વાહ, જોરદાર. શું કરી એટલી સરકાર? રાખો તમે દરકાર. હાસ્તોન વાળી કોઈને કંઈ કરવું નથી, કોઈને કંઈ નિયમ પાડવા નથી. હા હા, બધા ગતિ મર્યાદા કરતા પણ વધારે ઝડપથી વાહનો ચલાવતા હોય છે. તે જાય છે ને હોલના ભાવમાં જોતા નહીં નજરો અમે. હા બા, આ આખી દુનિયામાં યુદ્ધ કે આતંકવાદમાં જેટલા લોકો નથી મરતા તેનાથી વધારે આપણા દેશના રોડ અકસ્માતમાં મરે છે. અને મેં તો સમાચારમાં પણ વાંચેલું હતું કે આપણા દેશમાં દરરોજ 382 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. હે ભગવાન, મેં કાલે જ ટીવીમાં જોયું આપણા ગુજરાત રાજ્યમાં રોજ રોડ અકસ્માતના કારણે 22 જણ મરે છે. 22. ના ના, આ બિચારી સરકાર કઈને થાકી ગઈ પણ કિયાને પડી છે. હા હા, ટ્રાફિક નિયમ પાડ તો અકસ્માત ને ટાળ. નશો કરી વાહન ના ચલાવો, પોતાના કિંમતી જીવનને તું બચાવ. બધું જાણે પણ શેઠની શિખામણ કહું છું, અહીં પોતાની મનમોની કે છાનામની ચાલે ના જ ચાલે વળી. હું જાઉં છું વાચા, મારે નહીં ચાલે. શેનું ચાલે બા? પછી તો અબ પછતાએ ક્યાં હોત, આખી જિંદગી એવું જ કરવાનું થાય છે. અલ્યા, પેલાને શું થયું? શું થયું? એ તો પેલા રોંગ લાઈન જોઈ ઇલાડીન થઈ ગયું ને. હાય હાય, હું થયું એને? એને તો એક્ટિવા ચલાવતા ચલાવતા મોબાઈલ પર વાતો કરવાનો બહુ શોખ થાય છે ને. એ તો બોલ નાનું ને ખતા કઈને એવા ઇસ્યુમાં પડ્યો. હે ભગવાન, બચાઈ લીધે એ છોરીને. એ લીલાની જીવન લીલા તારા જ હાથમાં છે. પહેલા તો જમરાજ પાડા પર બેહીને આવતા હતા ને હવે તો ખટારા પર બેહીને આવે છે. આપણે વાંચાવીએ નહીં તો આપણે જીવ લઈ લે અને આપણી પર ટિકિટ ફાટી નીકળે. વાહન ચલાવતા રાખો ખ્યાલ, ખપી ન જાય કોઈનો લાગ. અને બા, એક વાત કહું, ચાલુ વાહને મોબાઈલ પર વાત લાવશે જીવનને મોતની ઘાટ. અરે હો વાટી, એક વાત છે તો સદા સુખી, જે નિયમ પાળે તે બધા સુખી. આ લાલ લાઈટ થાય ને ગાડી ઊભી રાખવી એ નિયમ થોડી આપણને દુખી કરવા માટે રાખ્યો છે. એ નિયમ જ તો આપણું રક્ષણ કરે છે બા. આ તો તેનું બંધન છે. વૃક્ષ પાણીના કિનારા છે તે એનું બંધન છે. વૃક્ષના મૂળિયા છે તે એનું બંધન છે. તો એને આચરે જ ને. હા દાદા, આ સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, વેલી, સમુદ્ર કે પશુ પક્ષી બધા તેમના નિયમમાં રહે છે અને તેથી તો તેમનો આટલો મહિમા છે. હાથ તો વળી, એ નિયમ થોડી આપણને મારવા માટે રાખ્યો છે. એ નિયમ આપણને જીવાડવા સાચવવા માટે રાખ્યો છે અને તેનાથી આપણો જ ફાયદો છે ને તેથી જ સરકારનો કાયદો છે. તેથી તેનું બરાબર પાલન કરજો. 19 વર્ષ જે
વર્ષો જીવે તે. હા હા, આ અમથા દાદાની અમથી નહીં પણ જીવનને ઉપયોગી વાત છે. બાઇકને કિક મારો તે પહેલા હેલ્મેટ પહેરજો. ને જરા માપમાં ચલાવજો, હવામાં ઉડતા નહીં. તમારી એક તારીખ ચાલતી જિંદગીની ગાડીમાં પંચર ના પડી જાય તે જોજો. ગાડીમાં બેસતા તરત સીટ બેલ્ટ બાંધો અને નશો કરીને વાહન ના ચલાવતા પાછા. એ વાહન ડાબી બાજુ ચલાવજો. ભાઈ આ બધું ભેંસ આગળ ભાગવત નહીં ને, એમાં તો મેં મારો છોરો ખોયો છે. તમારા છોરા જાગતા રહે અને સલામત રહે તે માટે કહું છું. આ પૂનમના અજવાળા જેવું તમારું જીવન તમારી નાની અમથી ભૂલના કારણે અમાસની અંધારી રાત ના બની જાય તે જોજો. ને તમારા મગજના મોબાઈલમાંથી આવા ડિલીટ ના કરતા, બરાબર સેવ કરીને રાખજો. ફક્ત સેવ જ નહીં, તેને આગળ ફોરવર્ડ કરતા રહેજો અને એક જવાબદાર નાગરિક બનજો. હવે જાગૃત અને પૂનમના સારા કામમાં હું પણ તેની સાથે છે. લોકને જગાડવા જોઈએ. બહુ સાચી વાત, કોકનો જીવ બચાવી શકે છે. અરે વાહ. તો આપણે આવતીકાલ માટે આજે જાગતા રહેજો. તેથી સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે, એક જાગેલો 10ને જગાડી દે. હા હા, આ પણ બીજાને જગાડશે, જોજો ને.